વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 12માં વિકાસના કામોને ગતિ આપવાના હેતુસર અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈની ગ્રાન્ટમાંથી વિવિધ વિકાસના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। કુલ ₹85 લાખના વિકાસના કામોનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈના હસ્તે કરવામાં આવ્યું હતું। આ અંતર્ગત વોર્ડ નંબર 12માં આવેલા મિહિર પાર્ક કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં આંતરિક રસ્તાનું આરસીસી કામ શરૂ કરવા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। સાથે જ અકોટા 4 રસ્તા પાસે આશાપુરી કોઓપરેટિવ સોસાયટીમાં નવીન ડ્રેનેજ લાઇન નાખવાના કામનું પણ ખાતમુહૂર્ત કરાયું હતું। આ પ્રસંગે કાઉન્સિલર મનીષભાઈ પગાર, કાઉન્સિલર સ્મિત પટેલ, કાઉન્સિલર રીટાબેન સિંહ, કાઉન્સિલર ટ્વિંકલબેન ત્રિવેદી, વોર્ડ નંબર 12ના પ્રમુખ હાર્દિક પટેલ તેમજ વિસ્તારના કાર્યકર્તાઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ચૈતન્યભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે વોર્ડના સર્વાંગી વિકાસ માટે જરૂરી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું પ્રાથમિક ધ્યેય અને આવનારા સમયમાં પણ આવા વિકાસ કામો સતત ચાલુ રહેશે। અકોટા વિધાનસભા મત વિસ્તારમાં આવેલ ઇલેક્શન વોર્ડ નંબર 12માં આજે આરસીસી રોડના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા, જે પ્રસંગે વોર્ડના ચારેય કાઉન્સિલર હાજર રહ્યા હતા। મનીષભાઈ પગાર, સ્મિતભાઈ આરદેશના, ટ્વિંકલબેન અને રીટાબેન સિંહ, અને લગભગ 85 લાખના આ કામો છે જેના ખાતમુહૂર્ત થયા છે અને એકાદ બે દિવસમાં શરૂ થશે। સાથે ડ્રેનેજના પણ કામો છે અને પાણીની નળિકાના પણ કામ સાથે લીધા છે। એકવાર આરસીસીનો રોડ થાય પછી પાછું ખોદવાની જરૂર ન પડે એના માટે દરેક વસ્તુ સાવચેતી લઈ અને પછી જ કામ શરૂ કરવામાં આવશે। આભાર।